કામ કરીને નવરા છે એટલે મારે ઓસાડ હરખો કરવાનો હતો. અરે હું ઓસાડ હરખો કરતી હતી તો મને હાથમાં અર્થિંગ આવતો હતો. અરે મેં કીધું મને હાથમાં અર્થિંગ આવે. પાડોશીને બોલાવ્યા કે અર્થિંગ નથી આવતો તમારી હાડી અડે ને એટલે. અરે બીક લાગે, મારે નાના નાના છોકરા છે ને. પછી તો છોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેઠો સીધા શાકભાજી લેવા. હા, આખા રીંગણાનું શાક બનાવવાનું હતું અને આ પ્રસાદીમાં વેવડી લેવાની હતી. અરે મારે આજ ચોથો ગુરુવાર છે. આખા રીંગણાનું શાક કરવાનું હતું એટલે બધો મસાલો મારો રેડી કરી નાખ્યો. રીંગણા કટિંગ કરી નાખ્યા. અરે આ મસાલાની સુગંધ મસ્ત આવે. ખુશી કે મમ્મી સુગંધ તો આવે ને, તે એમાં સમાણું નાખ્યું છે. આ રીંગણાનું શાક રેડી થાય એટલે સાંઈબાબાની આરતી કરવા નથી. આ ચોથો ગુરુવાર છે એટલે અમારા કિશુબેન આરતી કરવા આવી જશે. વાર્તા કરવા નથી અને અમે સીધા સકુબેનના રૂમે. હા, સકુબેનની ત્યાં મહેમાન આવ્યા હતા. અમારે હલવાણ છું ત્યારે મયુરભાઈ ગોલો ખાઈને આવ્યા. પછી મયુરને બધાને ટાટા બાય બાય કરી દીધા. હા, બધાને ટાટા બાય બાય કરીને સીધા ઘરે આવીને પથારી પથારી કરી દીધી. છોકરા ઊંઘમાં આવ્યા. કાર્તિકભાઈ તો વગર પથારીએ હુઈ જશે. આજ કોમેન્ટમાં તમે પાડોશીને બોલાવો કે વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય.